માળિયાહાટીના ગળોદર મુકામે ઓવરલોડ ડમ્પરથી અકસ્માત, મોટી જાનહાનિ ટળી। ગળોદર ગામ નજીક હાઈવે પર આ ઘટના બની છે। ખનીજ ચેકિંગથી બચવા ડમ્પર એક બાજુ ખસાવાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઓવરલોડ ડમ્પરે નળના કનેક્શન તોડી નાખ્યા છે। આમ આદમી પાર્ટી આગેવાનના પિયુષ પરમારના સગા નિવાસ સ્થાન પાસે ડમ્પર ખૂંચ્યું હતું, તેમજ જાનહાનિ ટળી હતી। હાદસો ગંભીર હોવા છતાં મોટી જાનહાનિ ટળી અને સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ છે। ડ્રાઈવર શંકાસ્પદ હાલતમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તે પીધેલ હોય તેવી આશંકા છે। આપ આગેવાન પિયુષ પરમારે તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે। કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન થશે। તંત્ર સામે પ્રશ્ન, ક્યાંથી આવ્યું ડમ્પર, કોણે મોકલ્યું તે અંગે તપાસ થશે કે કેમ? ખનીજ ચોરી સામે તંત્રની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન છે। તંત્ર ક્યારે લેશે ખનીજ ચોરી સામે કડક પગલાં? સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટી। નમસ્કાર, હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય, માળિયાહાટીના। જૂનાગઢમાં અવારનવાર ખનીજ ચોરીના બનાવો બનતા આવ્યા છે અને ખનીજ ચોરીઓ કરી રહ્યા છે। ત્યારે આજે મારા માતૃ વતન, મારા ગામ ગળોદરમાં, મારા ઘરની બાજુમાં એક ઓવરલોડ ભરેલો ટ્રક અધિકારીનું ક્યાંક ચેકિંગ હતું, એને હટાવવા માટે થઈને ઘૂસી આવ્યો અને ઘૂસ્યા પછી ડ્રાઈવર જે હાલતમાં હોય, પીધેલી હાલતમાં હોય કે XY જે હાલતમાં હોય, એની એ ટ્રક અમારી ગ્રામ પંચાયતનો જે નળ હતો એ તોડી નાખ્યા છે અને પાછળ મારા કાકાની દિવાલ છે એમાં પણ ઘૂસી ગયા છે। ત્યારે મારા તંત્રનો સીધો સવાલ છે કે આવા ખનીજ માફીઓ ક્યાં સુધી જૂનાગઢમાં આતંક મચાવશે? આજે કોઈ અઘટિત ઘટના ન ઘટી, કોઈ નાનો છોકરો હોત ને મરી જાત તો જવાબદાર કોણ રહે? ત્યારે અધિકારીઓશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવા ખનીજ ચોરીઓ કરનારા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। આ ટ્રક માલિક અને જે કરતા હતા ખનીજ ચોરીઓ છે એની ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે। જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીજીની માંગે આ સમગ્ર જૂનાગઢ જિલ્લાની ખનીજ ચોરીના માફિયાઓ સામે અભિયાન પણ શરૂ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।